પંચમહાલના શહેરામાં ફિલ્મી ઢબે અકસ્માત અને જીવલેણ હુમલાનો પ્રયાસ. ઇકો કાર પર ડીઝલ છાંટી સળગાવવાના આરોપ સાથે એટ્રોસિટીની ફરિયાદ. પંથકમાં રાજકીય ગરમાવો. પંચમહાલ જિલ્લાના શહેરામાં નાડા બાયપાસ રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સ્કોર્પિયો ગાડીએ ઇકો ગાડીને ટક્કર માર્યા બાદ મામલો માત્ર અકસ્માત સુધી સીમિત ન રહેતા હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી સુધી પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. શહેરા નાડા બાયપાસ રોડ પર એક સ્કોર્પિયો ગાડીએ ઇકો ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર 4 જેટલા ઈસમોને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી બૃંદા જાડેજા અને પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરી કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બનાવમાં ફરિયાદી પક્ષે પોલીસમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ સ્કોર્પિયો ગાડીના માલિકે ઇકો ગાડી અને તેમાં બેઠેલા લોકો પર ડીઝલ છાંટીને તેમને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 281, 125A, 109(1), 61(1)B, 189(1)(1), 324, 351(2) અને 352 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદી અને આરોપી બંને બોરિયાવી ગામના જ વતની છે. ઘટનાના થોડા સમય પહેલા જ પોલીસ સ્ટેશન ખાતે કોઈ અરજી બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી, જેનું પરિણામ આ ગંભીર ઘટનામાં આવ્યું હોવાનું મનાય છે. બીજી તરફ સ્કોર્પિયો ગાડીના માલિક મહેન્દ્રસિંહ ગુલાબસિંહ ડાભીએ ઘટના બાદ પોલીસ સમક્ષ સ્વયંભૂ સરેન્ડર કર્યું હતું. મહેન્દ્રસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, હું ઘટના બાદ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયો છું. મારી સામે થયેલી ફરિયાદ રાજકીય ઇશારે કરવામાં આવી હોવાનું મને લાગી રહ્યું છે. સામે પક્ષે મારી ફરિયાદ પોલીસે લીધી નથી. ગઈકાલ તારીખ 23/12/2025ના રોજ બપોરે આશરે 2:45 વાગ્યાની આસપાસ શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાડા બાયપાસ પાસે જેજી હાઈસ્કૂલ જે સ્કૂલ છે એની નજીકમાં આ કામના ફરિયાદી છે જયદીપસિંહ અભયસિંહ બામણિયા. તેઓ પોલીસ સ્ટેશન એક અરજીના કામે તેમના સાક્ષીઓ સાથે આવેલા હતા અને પોલીસ સ્ટેશનમાં તેમનું કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ નાડા બાયપાસથી જઈ રહ્યા હતા. તે સમયે આ જેજીસ હાઈસ્કૂલની પાસે આ કામના જે આરોપી છે મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડાબી તથા તેમના બીજા આ કામના અન્ય આરોપીઓ તેઓ સ્કોર્પિયો ગાડીમાં આવી અને આ જે ફરિયાદી છે જયદીપસિંહ તેઓ ઇકો ગાડીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે સામેથી સ્કોર્પિયો ગાડી લાવીને ઇકો ગાડીને ટક્કર મારવામાં આવી. આશરે 50 મીટર જેટલા ડિસ્ટન્સમાં એને ઘસેડવામાં આવી અને ત્યારબાદ ફરીથી રિવર્સ લઈને સ્કોર્પિયો ગાડીએ ફરી ટક્કર મારી, જેના લીધે આ ઇકો ગાડી છે એ ત્યાં બાજુમાં ખાડામાં જઈને ઉલટી પડી ગયેલી અને ત્યારબાદ સ્થળ પર 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવેલી અને ફરિયાદી અને જે ઈજા પામનાર તમામ સાહેદો હતા તેઓને સિવિલ હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમની ફરિયાદ લેવામાં આવી. જી મેડમ, આ જે ઘટના બની છે કેટલા કલાક પછી આ ફરિયાદ કરવામાં આવી છે અને આપણી તપાસ દરમિયાન શું કરવા આવી છે? ફરિયાદ છે એ બનાવ સ્થળના બનાવ બન્યો એના 6 કલાક બાદ 6 થી 7 કલાક બાદ લેવામાં આવી છે. એનું કારણ એ હતું કે શહેરામાં જ્યારે બનાવ બન્યો તે વખતે ખૂબ ભયંકર રીતે આ લોકો ઇકો ગાડીમાંથી પડેલા હતા, એટલે એમને તાત્કાલિક સારવાર આપવી ખૂબ જ જરૂરી હતી. એટલે સારવાર માટે જ્યારે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં પછી પોલીસ દ્વારા ગોધરા એમને રેફર કરેલા, ગોધરા હોસ્પિટલમાં જઈને એમની ફરિયાદ ડ્રાફ્ટ કરીને ત્યારબાદ લેવામાં આવી.